ગરબાડાના જરી બુજુર્ગમાં હૃદયદ્વારક ઘટના. રમતમાં કૂવામાં ખાબકતા બે ભાઈ બહેનોના કરુણ મોત. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જરી બુજુર્ગ ગામમાં એક એવી ઘટના બની છે જેને કારણે આખા પંથકને હચમચાવી દીધું છે. ઘર પાસે રમી રહેલા બે સગા ભાઈ બહેન અચાનક ગુમ થયા બાદ તેમના મૃતદેહ કૂવામાંથી મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. ખુલ્લા કૂવાઓ ફરી એકવાર નિર્દોષ બાળકો માટે મોતનું પાંજરું સાબિત થયા છે. જરી બુજુર્ગ ગામમાં રહેતા પરિવારના બે સંતાનો 3 વર્ષીય આરાધના અને 5 વર્ષીય રોનક ગઈકાલ સાંજથી અચાનક ગુમ થયા હતા. પરિવારે આખી રાત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ઘર પાસે આવેલા એક ખુલ્લા કૂવામાં બાળકીની લાશ તરતી જોવા મળી હતી. આ જોતાં જ ગ્રામજનો અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસ અને સ્થાનિકોએ મશીન વડે કૂવાનું પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ બંને માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં અરેરાટી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં અનેક કૂવાઓ ખુલ્લા અને બિનસુરક્ષિત હાલતમાં છે, જે સતત જોખમ ઊભું કરે છે. તંત્ર અને ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે આજે બે નિર્દોષે જીવ ગુમાવ્યા છે. લોકોમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે તંત્ર જાગશે?